કોલકાતામાં એક ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ બનેલી ઘટનાથી રોષે ભરાયેલા ડોક્ટરો દેશના વિવિધ રાજ્યોમાં હડતાલ કરી રહ્યા છે। ત્યારે આ મામલે હાલોલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા હાલોલ કેમિસ્ટ એસોસિએશન દ્વારા શનિવારે એક દિવસની હડતાલનું એલાન કરાયું છે। ત્યારે કોલકાતાની ઘટનાના પડઘા હાલોલમાં પણ પડ્યા છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલ દ્વારા રેલી યોજીને તંત્રને આવેદન આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખાનગી ડોક્ટરો તેમજ મેડિકલ એસોસિએશન પણ જોડાયા હતા। આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। આપ સર્વે જાણો છો કે છેલ્લા ઘણા દિવસોથી કલકત્તા ખાતે સરકારી હોસ્પિટલમાં દેશની દીકરી, ઉન્હાળ દીકરી, જુનિયર ડૉક્ટરની પર પાશવી અત્યાચાર કરીને તેની ક્રૂર હત્યા કરી હતી અને દેખી ન શકાવી દયાનક હાલતમાં તેની ડેડ બોડી હતી, જેની પર ઘણું બધું રાજકારણ રમાયું। પોલીસ કાર્યવાહી ન થઈ બાદમાં તેના પોસ્ટમોર્ટમના રિપોર્ટને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એની માટેની જે પહેલ કરી એનાથી આખા દેશનો યુવા ધન અને પ્રજામાં હાહાકાર મચી ગયો છે। અમારી લોકોની એસોસિએશનના હોદ્દેદારો તરીકેની લડત હતી કે એમાં એ દીકરીને ન્યાય મળે અને અત્યાર સુધી એના ન્યાય માટેની પહેલમાં પણ એના પુરાવોને પણ જે નાશ કર્યો એનાથી શંકા જાય છે કે રાજ્ય સરકાર તથા ત્યાંનું પ્રશાસન એને ન્યાય આપવા માટે સક્ષમ નથી। આના ખાતે નેશન લેવલ પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આજના દિવસે હડતાલનું જાહેર કરી છે। આજે ઓપીડીનું કાર્ય બંધ રહેશે, ફક્ત માનવતાના ધોરણ પર ઇમરજન્સી દર્દીઓની સારવાર કરવામાં આવશે। હાલોલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ પહેલમાં હાલોલનું આયુર્વેદિક અને હોમિયોપેથી ડૉક્ટર એસોસિએશન, કેમિસ્ટ એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન, ફિઝિયોથેરાપી એસોસિએશન તથા લેબોરેટરી એસોસિએશન પણ અમારી સાથે જોડાયેલું છે।